જય શ્રી કૃષ્ણ મમ્મી. શું થયું? કેમ રોતા હતા? શું કરું દીકરા, નસીબ નથી સારા ને. મને એવું લાગે છે કે મેં કાંઈક ને કાંઈક તો પાપ કર્યા જ હશે. એનું પરિણામ ભોગવી રહી છું. શું થયું છે? મોટા ભાઈએ કંઈ કહ્યું? બોલો ને, મોટા ભાઈ કંઈ કહીને ગયા છે તો મોટા ભાઈને હું સમજાવી દઈશ. ના, તો આદિત્યએ કાંઈ નથી કીધું. બંને ભાઈઓ તમે દેવના દીધેલા છો. તમે બંને તો મારી ખૂબ કેર કરો છો. પણ પપ્પાની યાદ આવતી હશે, બરાબર ને? એટલા માટે જ રડતા હતા ને? ના દેવા, તારા પપ્પાની યાદમાં તો ભગવાન પાસે રડી લઉં છું. ક્યારેય કોઈને ફરિયાદ નથી કરી. પણ દુઃખ તો એ વાતનું છે કે કાલ સવારની આવેલી બહુ મને જેમ ફાવે તેમ મેણા મારે છે. મેં શું ગુનો કર્યો છે દીકરા? મતલબ કે ભાભી કંઈક બોલ્યા એમ જ ને? શું બોલ્યા છે? અને આમ પણ જ્યારથી આ ઘરમાં ભાભી આવ્યા છે ને, સરખી રીતે ક્યારેય પણ મોટા ભાઈની સાથે રહ્યા નથી, કોઈની સાથે સારું વર્તન કર્યું નથી અને કોઈ પણ કામ સમયસર કરતા નથી. સમજાતું નથી કે ભાભી આ ઘરમાં આવીને કરવા શું માંગે છે. જ્યારે હોય ત્યારે બસ મને આ નહીં ચિંતવાનું, મને પેલું નહીં ચિંતવાનું. તમે જ કહો ને મમ્મી, આ ઘરમાં પરણાવીને શું કામ લાવ્યા હતા એમને? એ જ તો સમજાવવાની કોશિશ કરું છું. મેં ક્યારેય એને ખોટા વેણ પણ નથી કીધા કે એનો બદલો લેતી હોય. બેટા દેવા, મારી પણ કોઈ આશા હોય ને કે મારી દીકરી નથી તો હું મારી વહુને દીકરીની જેમ રાખું. પણ એ રસોડામાં ગઈ નથી તો જેમ ભાવે તેમ બોલે છે. મેં શું બગાડ્યું હશે એનું? મેં ક્યારે એને પૂછ્યા વગર એક કોળિયો પણ મારા મોઢામાં નથી મૂક્યો. રસોડામાં જાઉં છું ને ત્યારે તરત મને મેણા મારે છે કે ચોરની જેમ ચોરી કરીને રસોડામાંથી કાંઈક ને કાંઈક ખાઈ લે છે. મારા આ ઘર ઉપર કઈ હક જ નથી. મારું ઘર નથી આ. તમારું જ ઘર છે ને મમ્મી. આ મારું કે મોટા ભાઈનું કંઈ નથી આમાં. આમ પણ આ પપ્પાનું દીધેલું બધું છે. અમે લોકોએ મહેનત કરીને હજી પૈસા ભેગા કર્યા છે, બાકી મકાન નથી લીધું. અને તમારા જ ઘરમાં આવેલી આ તમારી વહુ તમને આવા મેણા મારીને જાય? હા તો કેવી રીતના ચલાવી લે ભાઈ? શું કરીએ દીકરા? એના મમ્મી પપ્પાને વચન આપ્યું હતું ને એની વિદાય વખતે કે તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં કરીએ. કોઈ પણ એવા વેણ નહીં બોલીએ કે જેનાથી એને દુઃખ થાય. સંસ્કાર, હા ભાભીના સંસ્કાર દેખાઈ રહ્યા છે ઘરમાં. એક કામ કરું છું, હમણાં જ બોલાવીને કહી દઉં છું કે મારા મમ્મી છે ને ચોર નથી. ચોર તો તમે છો, જે ઘરમાં હંમેશા ચોરી કરીને બધું તમારા પિયર મોકલાવી રહ્યા છો. દેવા, ક્યાં ગયા છે? છે ક્યાં? કહો ને, ક્યાં છે? દેવાંગ અંદર કામ કરતી હશે. તું બરાડા પાડ નહીં તો પાછું મારે સાંભળવું પડશે દીકરા. શું કામ બરાડા ના પાડીએ મમ્મી? અરે તમારે શું કામ સાંભળવું પડે? અરે આ તમારું ઘર છે, તમે આ ઘરના વડીલ છો. આવી રીતે દબાઈને થોડી જીવવાનું હોય મમ્મી. તો શું કરું? હા, ગામને સંભળાવું કે મારી વહુ મને હેરાન કરે છે? એ તો નથી સમજતી. એ તો ગામ ગધેડો કરે જ છે. તો મારે પણ એનું જેવું થઈને રહેવાનું છે ઘરમાં. તો ક્યારેય પણ સામે જવાબ નહીં આપવાના એમ? ક્યારેય સામું નહીં બોલો તો શું સમજશે? એને તો ખબર જ છે આ ઘરમાં બધા જ મારા હાથ નીચે દબાઈને રહેવાના છે. હું જેવી રીતે નચાવીશ એવી રીતે મારી જ આંગળીના ઈશારે બધાના જ છે. પણ નહીં મમ્મી, ફેમ છે આ ભાભીનું. હું ક્યારેય પણ એ જેવી રીતે કહી રહ્યા છે ને એવી રીતે કોઈ પણ કામ કરવા નથી માંગતો. હું અત્યારે જ સમજાવી દેવા માંગુ છું કે મારા મમ્મીની પણ ઇજ્જત છે. આ ઘર મારા મમ્મીનું છે, પોતાનું નહીં. એટલે ક્યારેય પણ તમને આ ચોર, ગુલામ ને આ વારા ઘડીએ શું કહે છે કે તમે આ ઘરને બરબાદ કરી નાખ્યું છે, એમ જ કહે છે ને? પણ હકીકતમાં તો બરબાદ આ ઘરને એણે કર્યું છે. જ્યારથી ભાભી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી કઈ સમજણ નથી પડતી કે આપણે લોકો જીવી રહ્યા છીએ કે મરી રહ્યા છીએ. દેવા, તું એને કંઈક સમજા જશે ને તે રાયનો પર્વત બનાવશે. તો ભલે ને બનાવતા, શું ફરક પડવાનો છે?
આમ થાય ઘરમાં કઈ ઝઘડા ઓછા નથી થતા. અરે પણ એ આદિની વાત પણ નથી માનતી દીકરા. તું શું કામ એને સમજાવવાની કોશિશ કરે છે? હું ટ્રાય કરું છું મારી રીતે. વાહ ભાભી વાહ, આ શું સરસ મજાની ચોરી કરી કરીને ચા પી રહ્યા છો. ઓહ દેવરજી, કઈ ચોરીની વાત કરો છો? ચા પીઉં છું, ચા. તો હું ચાની ચોરીની જ વાત કરું છું. આ રસોડામાં રહીને એકલા એકલા કોઈ પણ વસ્તુ ખાઈએ કે પીએ તો ચોરી જ કહેવાય ને. દેવરજી લો, તમે ઠૂસી લો. મારે નથી ઠૂસવી આ તમારી ચા. હા તો તમે મારા મમ્મીને સંભળાવી રહ્યા હતા ને કે મારા મમ્મી રસોડામાં ખુશી ખુશીને કંઈક ખાઈ રહ્યા છે તો ચોરી કરી કહેવાય, એટલા માટે જ કહેતો હતો. હા તમે જે કરો છો એને ચોરી ના કહેવાય. તમે જે સમજો એ, પણ હવે આ જ રહેવાનું છે આ ઘરમાં. અને રહી વાત તમારા મમ્મીની, તો એ ચોરી કરે છે એટલે કેવું પડે છે. તમને ખબર છે, આ રસોડામાંથી ડબ્બા લઈ જઈને રૂમમાં બેસીને ખાય છે, તો રસોડામાં ખાઈ લેવાય ને. હું ના પાડું છું. શું ફરક પડે છે? આ રૂમમાં બેસીને ખાય તો શું ફરક પડે છે? ઘણો ફરક પડે છે. માણસને ચોરી કરવી હોય ને એટલે આવું કરવું પડે. બાકી આ હું રહી, કોઈ દિવસ તમે મને ક્યાં આડાવડી જોઈ નહીં. કારણ કે આ ઘર મારું છે. અહીંયા હું ગમે ત્યારે ગમે એ ખાઈ પી શકું. આ તમારું ઘર છે ખાલી વાતમાં જ છે, બાકી ક્યારેય આ ઘરને તમે તમારું ઘર માન્યું નથી. એટલે હા, હંમેશા તમારા અને મોટા ભાઈના ઝઘડાઓ થતા રહે છે. તો આ બાતે ને બાતે તમારા મોઢામાં આવે એવું વર્તન કરી નાખો છો, ગમે તે બોલી નાખો છો. અને ખાસ કોઈની માન મર્યાદા તો રાખતા જ નથી. તો પછી શું ફરક પડે છે કે આ ઘર મારું છે કે મારું ના હોય તો પણ? તમને ભારે ખબર હા કે મારે કોની કેટલી માન મર્યાદા રાખવી જોઈએ. તમારું કામ કરતા હોય ને એ કરો. અને રહ્યા તમારી માની વાત, તો છે જ ચોર. એટલે એક વાર નહીં 7 વાર ચોર ચોર ચોર. ભાભી મર્યાદા રાખીને વાત કરજો. હા તમને મારા ભાભી માનું છું ને એટલા માટે તે હજી મર્યાદા રાખી છે. નહીં તો શું કરી લઈશ? નકર હું પણ ભૂલી જઈશ. જેવી રીતે મારી માને ચોર કહો છો ને એવી રીતે તમારી માં પણ ચોર હોઈ શકે. યાદ રાખજો. ચાલ નીકળ અહીંયાથી. કોને સમજાવે છે, કોને ડરાવે છે? તારા જેવાને છે ને હું બોલાવવા પણ રાજી નથી. હા તો હું પણ તમારા જેવાને બોલાવવા રાજી નથી આ ઘરમાં, પણ શું કરીએ, મજબૂરી છે અમારા લોકોની કે તમારી સાથે રહેવું પડે છે. તો દવા પીને મરી જા ને, એટલે એક કામ પતી જાય. એટલા માટે જ આવ્યા છો ને આ ઘરમાં કે દવા પીવડાવીને એક એક જણને મારી નાખો. અરે શું બગાડ્યું છે અમે લોકોએ તમારું કે જ્યારે હોય ત્યારે બસ મનમાં આવે એવી રીતે વર્તન કરો છો. અરે ક્યારેક તો સમજો ઘરના લોકોને. ક્યારેક તો કોઈને નથી સમજવાની કોશિશ તો તું કર. દેર છે ને તો દેર થઈને રહે. મારો બાપ થવાની કોશિશ નહીં કરતો, સમજી ગયો ને? એ તો ક્યારેક એક તમાચો અડી જશે. તમાચો અને મને અરે સપનામાંય નહીં વિચારતા. હા નકામું ઉલટાનું સીધું થઈ જશે. તમને શું લાગે છે આ ઘરમાં જે કઈ પણ દાવ પેચ રમો છો અમને કઈ ખબર નથી પડતી એમ? તો શું કરી લઈશ તું શું કરી લેશે કે ને મને? કઢાવી મૂકીશ ઘરમાંથી. ડિવોર્સ આપીને મોકલાવી દઈશ તમારા પિયરમાં અને જઈને બેસજો પછી. તું ભૂલી ગયો દેવાંગ. જો આ કાનૂન છે ને એ હર હંમેશા સ્ત્રીઓનો પક્ષ ખેંચતું હોય છે, પછી સ્ત્રી સાચી હોય કે ખોટી. સંવિધાન અમારી તરફ છે. હું 2 પીલુડા પાડીશ ને એટલે પોલીસ, વકીલ, જજ બધા મારી તરફ બોલશે. અને તમને લોકોને ખબર હોવી જ જોઈએ કે સ્ત્રી ચરિત્ર કોને કહેવાય. મને બધા રંગ આવડે છે. દેખાઈ રહ્યા છે. હા તમારા બધા જ રંગ નીખરીને બહાર આવી રહ્યા છે. પણ હવે દયા કરો, અમને લોકોને માફ કરી દો. અમારી કોઈ ભૂલ હોય ને તો પણ એ ભૂલ સુધારવા તૈયાર છીએ. તમે કહો છો ને એવી રીતે કરીએ છીએ ઘરમાં, પણ હવે નહીં થાય. હવે આજ પછી તમે જેવી રીતે ઘરમાં કહો છો ને એવી રીતના ઘરનો એક પણ સભ્ય રહેશે નહીં. યાદ રાખજો. બધું યાદ છે મને. તો તમે લોકો યાદ રાખજો કે મને છે ને ખોટો કેસ કરતા વાર નહીં લાગે, તમને લોકોને ફસાવતા વાર નહીં લાગે, અને ઝેર આપીને કોઈને મારતા પણ વાર નહીં લાગે. બસ ભાભી, યાદ રાખજે. પહેલી અને છેલ્લી વાર જાતો કરું છું. બાકી જો ભૂલે છું કે મારો હાથ પકડ્યો ને કે મને થપ્પડ મારીને તો જડમું ફેરવી નાખીશ. તો નીકળ અહીંયાથી. જાઉં છું, પણ યાદ રાખજો બીજી વખત આ હાથને રોકી નહીં શકું. અને આનાથી વધારે મારા મોટા ભાઈ અને મારા મમ્મી એ પણ તમારી સામે હવેથી બોલશે. કોઈ શાંતિથી તમારી વાતોને સાંભળી નહીં લે હવેથી. ચાલ જા. મૂડ ખરાબ કરી નાખ્યું બદતમીઝ. આવ દામિની. હા
આ મારું ઘર છે. હા, કામવાળી લાવ્યા છો? વેરી ગુડ. સાંભળી લે, આ ઘરના બધા જ કામ હવે તારે કરવાના છે. પ્રોપર ઘર જોઈ લેજે. ઓ ઇડિયટ, કામવાળી નથી. આહા, આહા. આ તમારું ઊહું મને નહીં સમજાય. ચોખ્ખી ભાષામાં બોલો કે કોણ છે આ? પત્ની છે મારી, શું? દામિની. અને આદિ, રમત નહીં, મજાક નહીં. પત્ની હું છું. આ કોણ છે? તું જૂની પત્ની છે ને? હું નવી પત્ની છું. લે, આ પત્નીમાં ક્યારથી વર્ઝન આવવા માંડ્યું જૂની ને નવી? ઓ, આ મસ્તી જેની સાથે કરતી હોય ને ત્યાં કરજે, ને તો એક તમાચો મારીશ. તો હું 2 તમાચા આપીશ. હા. એ યાદ છે ને? આ કોણ છે આ? કીધું તો ખરા મેં. એમ પણ હું તારાથી કંટાળી ગયો હતો, થાકી ગયો હતો. આ ઘરમાં તને ઝઘડા સિવાય બીજું કંઈ સૂચતું નથી. તો એટલા માટે દામિનીને મેં બધી વાત કરી. અમે બંને બહુ સારા મિત્ર હતા અને આપણા લગ્ન પહેલા કદાચ જો મેં દામિની સાથે લગ્ન કરી લીધા હોત તો સારું હતું. પણ મોડા તો મોડા, પણ હવે આવી ગઈ છે. બુદ્ધિ વગરના છો હે? ઘરમાં એક પત્ની છે અને બીજી લઈને આવી ગયા, અને એ પણ આ. તો એમાં ખોટું શું છે? આ પત્ની કહેવાય, આને પત્ની કહેવાય. બિલકુલ. તો આને પત્ની કહેવાય? આવડી કમથી છે, એક લાત મારીશ ને તો ઘરની બહાર જઈને પડીશ. હા, તો એ પણ લાત મારશે તો તું ટેરેસ પરથી નીચે પડીશ. એના કરતાં સારું છે કે તું મતલબમાં એની હાઈટ બોડી ઉપર નહીં જા. બહુ ખતરનાક છે. હા, જો સાચું કહી દઉં કે હવે તારે એકદમ આરામ. હા, તારે જે જોતું હતું એ મળી ગયું. હવે આ ઘરમાં આવી ગઈ છે એટલે ઘરના કામથી લઈને મમ્મીની સેવાથી લઈને બધી વસ્તુનું ધ્યાન એ રાખશે. મારું પણ. શટ અપ. તમને શું લાગે છે આ ગમે તે મોઢું ઉઠાવીને ઘરમાં આવી જશે અને હું માની લઈશ? બિલકુલ નહીં. આને તો હું ઘરમાં રહેવા જ નહીં દઉં. ચાલે નીકળ અહીંયાથી. ઓ હડ, ધક્કા મારીને બહાર કાઢો ને એની પહેલા શટ યોર માઉથ. એવું પણ બની શકે ને કે અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ. હું, દામિની, મમ્મી, દેવાંગ. તું એકલી રહીશ આ પેલા ઘરમાં. તમે બુદ્ધિ વગરના છો. પત્ની છે તમારે ઓલરેડી, અને બીજી પત્ની લઈને પત્ની છે તો એને ક્યાં પતિની કદર છે? કદર છે નહીં તો ને? માથા પર બેસાડું. ના ના, માથા પર બેસાડવાની જરૂર નહોતી. આ પ્રેમથી વાતો કરી હોત, સાચવ્યા હોત તો ક્યાં આવું કરત? ભગવાન એટલો સારો પતિ આપ્યો છે તો તને સાચવતા ના આવડ્યું. એ તો તને સારો લાગે છે. શરૂઆતમાં બધા સારા જ લાગે, ધીમે ધીમે ખબર પડશે કે આ લોકો કેવા છે. હા હા, જતી રહીશ ને ત્યારે જતી રહીશ. ના જતી રહેશે. અને એમ પણ પત્ની તરીકે તું તારી ફરજ ન સમજી શકી અને અત્યારે પતિ પતિ કરે છે. શું કામ કરે છે? હું તમને છોડીશ તો નહીં જ, કેસ કરીશ તમારા લોકો પર. પેલા પકડ તો ખરા, પછી છોડવાની વાત કરજે. હા, અને એમ પણ આ તને જ વાંધો હતો કે નહીં ઘરમાં? આદિથી વાંધો હતો, એમના મમ્મીથી વાંધો હતો, આદિના ભાઈથી વાંધો હતો, બધાથી વાંધો હતો, બધાની સાથે ઝઘડો કરતી હતી. તો હવે ઘરમાં હું આવી ગઈ છું, શું કામ બોલે છે? તને બધાથી રાહત થઈ જશે. એકદમ રાહત, સાવ આરામ, રિલેક્સ. હમ. તારે તો ટેન્શન જતું રહ્યું ને. ટેન્શન તો તમને આવશે હવે. તમારું જીવવાનું હરામ ન કરું ને તો મારું નામ પણ મીરા નહીં, યાદ રાખી લેજો. બીજું નામ ગોતો ફટાફટ. બાદુકડી. બાદુકડી. અને તું બોલકડી. ઉંદરડી. હટ. ચચુંદર. બરાબર ને?